અને હવે સીધું અને સટમાં આગળ વાત કરવી છે અન્ય મુદ્દાની, કારણ કે એક તરફ શાળા સંચાલકો બેફામ બન્યા છે, મનમાની ચલાવી રહ્યા છે અને વિદ્યાર્થીઓ હેરાન થાય છે. અમદાવાદના વિરમગામમાં આજે એક વિડીયો સામે આવ્યો છે બાળ મજૂરીનો, જે શાળાના બાળકો પાસે મજૂરી કરવામાં આવે છે. જગસી પ્રાથમિક શાળાના કુમળા બાળકો પાસે વૈતરું કરાવવામાં આવ્યું તેના દ્રશ્યો સામે આવ્યા છે. બાળકોને જ ભારે ભરખમ દવાઓના બોક્સ પકડાવી દેવાયા. અને આ બોક્સ કેટલા ભારે હશે આપ વિચારો કે 2-3 બાળકો ભેગા મળીને આ બોક્સ ઉચકીને શાળામાં લઈ જાય છે તો સરખી રીતે ચાલી પણ નથી શકતા. દવાઓના બોક્સ લઈ જતા હોય બાળકો, તેવો વિડીયો હાલ તો વાયરલ થઈ રહ્યો છે. જો કે આ વાયરલ વિડીયોને લઈને સવાલો ઉઠી રહ્યા છે. આ શાળા સંચાલકો ઉપર, શિક્ષણ જગત ઉપર સવાલ ઉઠી રહ્યા છે. વિરમગામની જ આ પ્રાથમિક શાળાના દ્રશ્યો છે જ્યાં નાના બાળકો પાસે મજૂરી કામ કરાવાય છે. શું બાળકો પાસે આ કામ કરાવવું કેટલું યોગ્ય છે? શાળાના બાળકો પાસે શું કામ વૈતરું કરાવવામાં આવે છે? આની માટે શું શાળા સંચાલકો કોઈ મજૂર ન રાખી શકે? કોઈને પૈસા આપીને આ કામ ન કરાવી શકે? સરકાર તરફથી શું શાળાને ગ્રાન્ટ નથી મળતી કે કેમ, તેવા સવાલ ઉઠે છે. કે પછી શાળાના સંચાલકો, શાળાના આચાર્ય, શાળાના શિક્ષકો એ સરકારી ગ્રાન્ટને પોતાના ખીચામાં નાખવા માટે બાળકો પાસે વૈતરું કરાવે છે અને પછી એ પૈસા પોતાના ખીચામાં નાખી લે છે એ ગ્રાન્ટ? સવાલ એટલા માટે ઉઠે છે કારણ કે માતા પિતા ભરોસાથી પોતાના બાળકોને શાળામાં અભ્યાસ કરાવવા માટે મોકલે છે કે મારું બાળક શાળામાં જઈને ભણશે તો ભવિષ્ય બનાવશે. અને શું આવી રીતે ભવિષ્ય બનાવશે બાળક? શાળામાં બાળક પાસે અભ્યાસ કરાવવાની જગ્યાએ બાળક પાસે મજૂરી કામ કરાવવામાં આવે છે. ભારે ભરખમ બોક્સ પકડાવાયા છે. શું ગરીબ પરિવારના બાળકો છે એટલે મજૂરી કરાવશો તમે બાળકો પાસે? એ સવાલ ઉઠી રહ્યો છે. આ બાળકો ગરીબ પરિવારના છે. શું ગ્રામ્ય વિસ્તારની આ શાળા છે એટલા માટે, ગામડાના બાળકો છે એટલા માટે તેમની પાસે આવી મજૂરી કરાવશો? એટલા માટે આ બાળકો પાસે આવા ભારે ભરખમ બોક્સ ઉપડાવશો? આ હપ્તા તમારા ખીચામાં જાય એટલા માટે તમે બાળકોના ભવિષ્ય સાથે ચેડા કરો છો? એ ભણવા માટે શાળામાં આવે છે, ન કે તમારું વેતરું કૂટવા માટે. આ તો વિરમગામની ઘટના સામે આવી છે. બાળકો પાસે કામ કરાવનારા સામે હવે કાર્યવાહી ક્યારે થાય છે તે જોવું પણ રહ્યું. પરંતુ બીજી તરફના દ્રશ્યો પણ આપને દેખાડવા છે. જે ગઈકાલની ઘટના ભલે હોય, આજ દિન સુધી કાર્યવાહી શું થઈ એનો રિપોર્ટ સામે નથી આવ્યો. વડોદરાની પોદાર વર્લ્ડ સ્કૂલ વિવાદમાં આવી હતી કારણ કે સ્કૂલ યુનિફોર્મ પર લોગો નહોતું. વિદ્યાર્થીઓ સ્કૂલમાં ગયા યુનિફોર્મ પહેરીને, યુનિફોર્મ પર લોગો નહોતું એટલે સંચાલકે તરત વાલીને ફોન કર્યો અને ચીમકી ઉચ્ચારી કે સ્કૂલ યુનિફોર્મ પર લોગો નથી એટલા માટે ટીસી આપી દેશું. ટીસી આપી દેવાની ધમકી આપી છે. આપ વિચાર કરો. આ એટલા માટે મુદ્દો ઉઠાવવો પડી રહ્યો છે કારણ કે સ્કૂલ પાસેથી યુનિફોર્મ ખરીદવો અનિવાર્ય હોય છે. એ પોદાર વર્લ્ડ સ્કૂલમાં વાલીઓએ સ્કૂલ પાસેથી કપડાં લેવાના હોય છે, પરંતુ એક વાલીએ સ્કૂલ પાસેથી કપડાં નતા લીધા, બહારથી લીધા હતા. એટલા માટે યુનિફોર્મ ઉપર સ્કૂલનો લોગો નતો અને એટલા જ માટે તેના બાળકોને ટીસી આપી દેવાની ધમકી આપવામાં આવે છે. હવે સ્કૂલ પાસેથી જો યુનિફોર્મ ખરીદવામાં આવે તો 28,000 રૂપિયા બે બાળકોના યુનિફોર્મની ફી ચૂકવવી પડે છે. 28,000 રૂપિયામાં તો સાહેબ બાળક આખા વર્ષનો અભ્યાસ મેળવી લે. 28,000 રૂપિયામાં તમે ખાલી ને ખાલી યુનિફોર્મની ફી આપો છો, યુનિફોર્મની ફી વસૂલો છો. જ્યારે આ બાબતે શાળાના આચાર્યને સવાલ કરવામાં આવ્યો તો આચાર્યએ માફી માંગી લીધી. શિક્ષણ અધિકારી તપાસ કરવા ગયા તો શિક્ષણ અધિકારી શાળાની તરફદારી કરી રહ્યા છે. ડીઈઓ તરફથી શાળાને બચાવવાના પ્રયાસ થતો હોય તેવું પણ ક્યાંક ને ક્યાંક ગઈકાલે લાગી રહ્યું હતું. બધાની પ્રતિક્રિયા લીધી, બધાની પ્રતિક્રિયા સાંભળી, પરંતુ આજ દિન સુધી કાર્યવાહી શું થઈ તેને લઈને સતત સવાલો ઉઠી રહ્યા છે. શાળામાં બાળકો ભણવા આવે છે કે પછી આ પ્રકારનું શાળા સંચાલકો પૈસા માટેની કમાણી કરે છે તે સવાલ છે. અત્યારે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે વિરમગામના દ્રશ્યો છે જ્યાં વિદ્યાર્થીઓ પાસે મજૂરી કરવામાં આવી. ગરીબ પરિવારના બાળકો છે, શું એટલા માટે તમે આવી રીતે મજૂરી કરાવશો? ગ્રામ્ય વિસ્તારના બાળકો છે એટલે તેમની પાસે કામ કરાવશો, શાળામાં વૈતરું કૂટાવશો? શું આની માટે શાળા સંચાલકો, શાળાના આચાર્ય મજૂર ન રાખી શકે? પૂરેપૂરી ગ્રાન્ટ સરકાર આપે છે તો એ ગ્રાન્ટના પૈસા જાય છે ક્યાં? એ સવાલ ઉઠી રહ્યો છે. આ ગ્રાન્ટના પૈસા શાળાના આચાર્યના ગજવામાં જાય છે. એટલા માટે આ બાળકો પાસે મજૂરી કરાવવામાં આવે છે કે કોઈ બહારથી મજૂર ન રાખવા પડે અને આ તમામ જે કામ છે તે બાળકો કરી લે. 3 થી 4 વિદ્યાર્થીઓ આ વિડીયોમાં દેખાય છે કે જે બોક્સ પકડીને જઈ રહ્યા છે અને બોક્સ કેટલું ભારે હશે કે આ વિદ્યાર્થીઓ સરખી રીતે ચાલી પણ નથી શકતા. શાળામાં બાળકો ભણવા આવે છે કે તમારું પર્સનલ કામ કરવા માટે? સાહેબો, માતા પિતા એમના ભરોસે, તમારા ભરોસે પોતાના વાલ સોયા દીકરાને શાળામાં ભણવા માટે મોકલે છે, ન કે તમારું પર્સનલ કામ કરવા માટે કે ન કે શાળાનું પર્સનલ કામ કરવા માટે. અને શાળામાં કામ માટે સરકાર ગ્રાન્ટ ફાળવે છે તો એ બધી જ ગ્રાન્ટ ક્યાં જાય છે એ સવાલ પણ ઉઠી રહ્યો છે. આ બધા જ સવાલો તો ઉઠે છે, જવાબ આપનારું કોઈ નથી. શાળામાં બાળકો પાસે આ વૈતરું કૂટાવવામાં આવે છે અને તમામ જે પૈસા છે તે આચાર્યો પોતાના ગજવામાં નાખતા હોય તેવું લાગી રહ્યું છે.
સવાલ એ ઉઠી રહ્યો છે કે શાળા સંચાલકોની આ પ્રકારની જે મનમાની છે તે ક્યાં સુધી ચાલતી રહેશે? શાળા સંચાલકો ક્યાં સુધી બેફામ બનતા રહેશે? અને ઉપરથી શિક્ષણ વિભાગ સામે પણ સવાલ ઉઠી રહ્યા છે કે શિક્ષણ વિભાગ આ પ્રકારની ઘટનાઓ સામે કોઈ કડક પગલાં કેમ નથી લઈ રહ્યું? વડોદરાની જે ઘટના છે, વડોદરાની ઘટનામાં ડીઈઓ તરફથી શાળાને બચાવવાના પ્રયાસ થતા હોય તેવું લાગે છે. એમાં શું કાર્યવાહી કરી શિક્ષણ વિભાગે? એનો રિપોર્ટ જ નથી આપણી પાસે. બીજી તરફ જે આ ઘટના વિરમગામની સામે આવી છે એમાં હવે રાહ જોઈએ કે આજની ઘટના છે, શિક્ષણ વિભાગ એમાં કોઈ કાર્યવાહી કરે છે કે કેમ. આજે વિડીયો વાયરલ થયું છે. આવા આજનો એક વિડીયો નથી, આવા અનેક વિડીયો દિવસે ને દિવસે વાયરલ થતા હોય છે, જ્યાં વિદ્યાર્થીઓ પાસે ક્યારેક ટોયલેટ સાફ કરવામાં આવે, ક્યારેક શાળામાં કચરા પોતા કરવામાં આવે, ક્યારેક વિદ્યાર્થીનીઓ શાળામાં રસોઈ બનાવતી હોય. આ વિદ્યાર્થીઓ તેમના ભવિષ્ય માટે શાળામાં ભણવા આવે છે, ન કે શાળાનું વેતરું કૂટવા માટે આવે છે. એ વાત ખાસ નોંધમાં લેવી પડશે અને એટલા માટે શિક્ષણ વિભાગે કડક પગલાં ભરવા પડશે. આ સાથે જ હવે એ જોઈશું કે શિક્ષણ વિભાગ કયા કડક પગલાં ભરે છે અને જો કડક પગલાં ભરાશે તેનો રિપોર્ટ પણ દર્શાવીશું અને જોઈશું પણ ખરી કે કયા પ્રકારની કાર્યવાહી સરકારે કરી છે. સીધું અને સટમાં આ સાથે જ અત્યારે બસ આટલું જ. આવા જ મુદ્દાઓ સાથે ફરી મળીશું. હાલ મને રજા આપશો. નમસ્કાર.